નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે ટોટલ 26 દ્વારોની અંદર વિચારણા કરી રહ્યા છીએ. જે પ્રમાણે ગ્રંથકાર શ્રી ભગવંતે બતાવ્યું છે એ રીતે એની અંદર આપણું ફર્સ્ટ ચેપ્ટર થઈ ગયો છે. સેકન્ડ ચેપ્ટર છે એની અંદર માર્ગણા સ્થાનક વિશે જીવ સ્થાનક આપણે જોયા. એના બાદ લાસ્ટ ક્લાસ સુધી આપણે માર્ગણા સ્થાનકો વિશે ગુણ સ્થાનક જોયા. એમાં પહેલા તો જે પ્રમાણે ગ્રંથકારશ્રીએ બતાવ્યું હતું એ રીતે ગાથા દ્વારા એના ક્રમસર જોયો, ગાથાના ક્રમ મુજબ. એના પછી આપણે ગૈંદીયકાએ જે ક્રમ છે 14 મૂળ માર્ગણા અને એના ઉત્તર માર્ગણા એ રીતે આપણે આ જોયું આખું માર્ગણા સ્થાનક વિશે, ગુણ સ્થાનક કયા કેટલા હોય છે તે. હવે આજે આપણે આ સેકન્ડ ચેપ્ટરનો નેક્સ્ટ દ્વાર સ્ટાર્ટ કરવાના છીએ. માર્ગણા સ્થાનક વિશે યોગ. એના માટે પહેલા આપણે ગાથા ગ્રહણ કરી લઈએ અને એના હિસાબે આગળ વધશું. તો સૌ કોઈ હાથ જોડીને ગાથા ગ્રહણ કરશો. સચ્ચેર મીસ અસચ્ચ મોસ મણવય વ્યુવી આહારા ઉરલમ મીસા કમ્મણ ઈય જોગા કમ્મ અણહારે. આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે આપણને પહેલા તો યોગ જે છે 15 એના નામો બતાવ્યા છે. એના બાદ અહીંયા કમ્મ અણહારે આ જે છે અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે માર્ગણા સ્થાનક વિશે યોગ એ બતાવવાનું. જોગા સુધી છે 15 યોગના નામો કયા કયા છે તે યોગ દ્વારા અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે. એટલે કે માર્ગણા સ્થાનક વિશે યોગ જણાવતા પહેલા યોગ કયા કયા પોસિબલ છે એ બધાના પહેલા તો નામ બતાવ્યા. પછી અહીંયાથી માર્ગણા સ્થાનક કઈ એને કયો યોગ હોય એ કહેવાનું અહીંયાથી સ્ટાર્ટ કર્યું. તો અહીંયા ફર્સ્ટથી આપણે જોઈએ. અહીંયા શું બતાવ્યું? સચ્ચે અર, સચ્ચ પ્લસ ઈયર. સચ્ચ એટલે કે સત્ય, પછી ઈયર એટલે કે સત્યનો ઓપોઝિટ જે છે તે એ છે અસત્ય. પછી મીસ, મીસ એટલે મિશ્ર. પછી છે અસચ્ચ અમોસ એટલે કે અસત્ય મોસ એટલે અસત્ય અમૃષા અથવા તો વ્યવહાર જે કહેતા હોઈએ આપણે તે. એ કેવા? આ ચાર નામ બતાવ્યા એ બધા કેવા? તો મણ અને વય એટલે કે મનોયોગ આ ચાર, અને સેમ ચાર નામ વાળા વય એટલે કે વચન યોગ. એટલે કે સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, મિશ્ર મનોયોગ. મિશ્ર એટલે સત્ય અને અસત્યનો મિશ્ર એટલે સત્યાસત્ય. તો સત્યાસત્ય મનોયોગ. પછી અસત્ય અમૃષા મનોયોગ. ચાર મનોયોગ થઈ ગયા. એ જ સેમ ચાર નામ વાળા વચન યોગ. સત્ય વચન યોગ, અસત્ય વચન યોગ, સત્યાસત્ય વચન યોગ કે મિશ્ર વચન યોગ કહો તે, અને અસત્ય અમૃષા વચન યોગ અથવા તો વ્યવહાર વચન યોગ કહો એ. એ ચાર મનના યોગ અને ચાર વચનના યોગ બતાવ્યા અહીંયા સુધી. પછી વ્યુવી આહારા. વ્યુવી એટલે કે વૈક્રિય, આહારા એટલે કે આહારક. પછી અહીંયા ઓરલમ એટલે કે ઔદારિક. પછી મીસા. મીસા બતાવવા પાછળ કહેવું શું છે એમને? તો અહીંયા જે આગળ બતાવ્યું વ્યુવી એટલે કે વૈક્રિય, વૈક્રિય એટલે વૈક્રિય કાયોગ સમજવાનું. પછી આહારા એટલે કે આહારક કાયોગ. પછી ઓરલમ એટલે કે ઔદારિક કાયોગ. 3 કાયોગ બતાવ્યા. એના બાદ મીસા બતાવ્યું એટલે કે મિશ્ર. તો જે 3 બતાવ્યા છે કાયોગ એ સેમ મિશ્ર સમજવાના. એટલે વૈક્રિય મિશ્ર કાયોગ, આહારક મિશ્ર કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ. 6 કાયોગ થઈ ગયા. બાકી બચ્યો છેલ્લો 7મો કમ્મણ એટલે કે કર્મણ કાયોગ. તો આ રીતે ઈય જોગા આ છે યોગો. આ રીતે બતાવ્યો છે. ટોટલ 15, 4 મનોયોગ, 4 વચન યોગ અને 7 કાય યોગ. પછી અહીંયાથી સ્ટાર્ટ કરે છે કમ્મ અણહારે. કમ્મ એટલે કે કર્મણ કાયોગ, અણહારે એટલે કે
અણાહારી માર્ગણા. તો અણાહારી માર્ગણાને વિશે એક જ કાર્મણ કાયોગ જ હોય છે. આ રીતે 24th ગાથાના લાસ્ટ આની અંદર બતાવ્યો છે પદમાં. હવે આપણે યોગ જોઈ લઈએ. પહેલા તો યોગ કોને કયા છે, યોગનો મિનિંગ શું છે? આત્માના પ્રદેશોમાં થતું સ્ફુરણ, વ્યાપાર, આંદોલન, હલનચલન, ઉથલ પાથલ વગેરે એને યોગ કહ્યું છે. મન, વચન અને કાયા આ ત્રણ જે છે તે આલંબન રૂપ છે. યોગ માટે આ ત્રણે આલંબન છે. આત્મા પ્રદેશોની અંદર વીર્ય વ્યાપાર જે પણ થાય એને યોગ કહેવાય છે. અને એ યોગને માટે આ ત્રણ એટલે કે મન, વચન અને કાયા આ ત્રણ આલંબન છે એના આત્મા પ્રદેશોની અંદર હલનચલન કરવા માટેનું. એના હિસાબે યોગને આ ત્રણ જે છે મન, વચન અને કાયા એના જે પણ પોસિબિલિટીઝ છે એ જે પ્રવૃત્તિ કરી શકે છે એના ઉપરથી જ એમના યોગના એ નામ બતાવ્યા છે. અને એ ટોટલ 15 પ્રકારે આપણે જોયું. મનોયોગ 4 પ્રકારે, વચનયોગ 4, કાયયોગ 7. એમાં 4 મનોયોગ સત્ય, અસત્ય, સત્યાસત્ય, સત્યમૃષા કે મિશ્ર. ગાથાની અંદર શું બતાવ્યું હતું? સચ્ચે અર એટલે કે સચ્ચ ઈયર, સત્ય અસત્ય, પછી સત્યાસત્ય એના માટે મીસ વર્ડ યુઝ કરેલ હતું. પછી અસચ્ચ મોસ એટલે કે અસચ્ચ અમોસ, અસત્ય અમૃષા. આ રીતે બતાવ્યું હતું ગાથામાં. એ મણવય એ રીતે વર્ડ હતા. એટલે કે એ 4 મનના યોગો અને સેમ 4 વચન યોગ આ રીતે બતાવ્યો હતો. આની અંદર જે સત્ય છે પહેલો વાળો એના માટે કહેવાય છે કે સત શબ્દથી હિત અર્થમાં ય તદ્ધિત પ્રત્યય થયેલ છે. એટલે કે અહીંયા સત એટલે શું સમજવાનું? મુનિ પુરુષો કે સત્પુરુષો કે સંતો, અથવા તો સત એટલે કે ઘટપટ આદિ પદાર્થો એમ પણ સમજી શકીએ. તેઓના હિતને કરનારા જે વિચારો હોય એને મનોયોગ કયા, અને એના હિતને કરનારા જે વચનો હોય તેને વચનયોગ કયા, સત્ય વચનયોગ કહીએ તે. મુનિ પુરુષોને આશ્રય મુક્તિની પ્રાપ્તિ થાય તેવા અને પદાર્થને આશ્રય જો વિચારીએ તો યથાર્થ જે પદાર્થ જે પ્રમાણે હોય એ પદાર્થ સંબંધી તેવા પ્રકારના વિચારો કરવા તે સત્ય મનોયોગ. એટલે સત્ય એટલે શું છે? કંઈક હોવું અથવા તો કંઈક છે એ. તો જે જેવું છે એવું જો વિચારવામાં આવે તો એને સત્ય મનોયોગ કહ્યું, અને જે જેવું છે એવું જ કહેવામાં આવે તો એને સત્ય વચનયોગ કહ્યું. અથવા તો જીનેશ્વર ભગવંતોએ જે પ્રમાણે બતાવ્યું છે એ જ રીતનું જે વિચારણા હોય એને સત્ય મનોયોગ, અને એ જ રીતની જીનેશ્વર ભગવંતોએ કહેલા મુજબની વાણી હોય આપણી પણ તો એને સત્ય વચનયોગ કહ્યું. આપણે એમ શા માટે કહ્યું કે જીનેશ્વર ભગવંતોએ કહ્યું એ પ્રમાણે? કારણ તેઓ સર્વજ્ઞ છે અને જે જેવું છે એવું જ કહેનારા છે. તેઓને ખોટું બોલવાનું કઈ રીઝન નથી, કઈ કારણે નથી એમની પાસે કે કઈ પણ ખોટું બોલે. એટલે ઇનડિરેક્ટલી આપણે શું કહ્યું? તેઓએ જે પ્રમાણે કહ્યું એ જ પ્રમાણેની વિચારણા અથવા તો એ જ પ્રમાણેનું વચન એને સત્ય મનોયોગ કે વચન યોગ એ રીતે કહી શકાય. આ રીતે આપણે જોયું. પછી એમનાથી ઓપોઝિટ જે હોય તે અસત્ય, એટલે જે જેવું છે એવું નહીં પણ બીજું જ કંઈ કોઈના ઓપોઝિટ કહેવામાં આવે એ અસત્ય. પછી સત્યાસત્ય આ જે છે ને તે આપણે આગળ પણ જોઈ લીધું છે લગભગ, એટલે રિપીટ થાય છે એટલે ફાસ્ટ લઈ લઉં છું. મિશ્ર એટલે સત્ય અને અસત્ય બંને મિક્સ. એટલે એક્ઝામ્પલ એ અપાય છે કે કોઈક વન હોય એની અંદર આમ માત્ર જો કહેવામાં આવે કે આ આમ્રવન છે, પણ કોઈ પણ વન હોય, કોઈ બગીચો કંઈ હોય એની અંદર માત્ર એક જ પ્રકારના વૃક્ષો હોય એવું કંઈ જરૂરી નથી. એની અંદર વચમાં કેલાના વૃક્ષો પણ બીજા પણ હોઈ શકે, તો પણ એને આમ્રવન કહેવામાં આવે તો એ સત્યાસત્ય થઈ જાય છે. એટલે સત્ય સાથે અસત્યનું મિક્સ છે, મિશ્ર છે. એના હિસાબે આ સત્યાસત્ય એવી જો બોલવામાં આવે તો સત્યાસત્ય વચનયોગ, અને વિચારણા કરવામાં આવે તો સત્યાસત્ય મનોયોગ. પછી અસત્ય અમૃષા એ છે ચોથો, વ્યવહાર. આને વ્યવહાર પણ કહી શકાય, વ્યવહાર વચન એવું આપણે કહેતા હોઈએ. અથવા તો અસત્ય અમૃષા કે જે સાચું નથી એવું છે અને ખોટું નથી એવું છે. એટલે આમાં સાચું ખોટું આપણે કહી નહીં શકીએ. આ માત્ર એમ જ સ્ટેટમેન્ટ્સ છે, જેમ કે આવો, બેસો, ઊભા રહો, ચાલો, બોલો, એવા આજ્ઞાર્થ રૂપી એવા જે વચનો છે તે. ઘડો લાવો, આની અંદર કંઈ સાચું કીધું એવું છે નહીં, કંઈ ખોટું કહ્યું એવું છે તો નહીં. એટલે આ કેવું છે? માત્ર વ્યવહાર વચન કે વ્યવહાર વાણી છે.
એટલે એને અસત્ય અમૃષા કહેવાય છે. એવી જે વિચારણા હોય તેને અસત્ય અમૃષા મનોયોગ, અને એ જ રીતે વચનયોગ. ઔદારિક કાયોગ કોને હોય તો જે તિર્યંચ અથવા તો મનુષ્ય હોય એમને ઔદારિક શરીર મળેલું હોય અને એ શરીર આલંબન બને આત્માના આત્મપ્રદેશોના સ્ફુરણ વ્યાપાર વગેરેની માટે તેવા કાયના યોગને અહીંયા ઔદારિક કાયોગ બતાવ્યું છે. અને ઔદારિક કાયોગ ઔદારિક શરીર જેને મળેલું હોય એના માટે હોય, અને ઔદારિક શરીર કોને હોય તો મનુષ્યો અને તિર્યંચોને. તિર્યંચોમાં પણ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધાને ઔદારિક શરીર હોય, અને આ મનુષ્યો જે છે બધાને પણ ઔદારિક શરીર હોય. તો એમનું જ્યારે ઔદારિક શરીર સ્વયોગ્ય પર્યાપ્તિઓ કમ્પ્લીટ કરી નાખે છે ત્યારે એના શરીર દ્વારા જે પણ પ્રવૃત્તિ વગેરે થાય ત્યારે ઔદારિક કાયોગ કહ્યું. ઔદારિક મિશ્ર કાયોગ ક્યારે તો કર્મ ગ્રંથકારશ્રી ભગવંતોના મત મુજબ મનુષ્ય અને તિર્યંચોને ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થા સુધી હોય, એટલે કે સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયોગ હોય તિર્યંચ અને મનુષ્યને, અને મતાંતરે એની અંદર શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી ઉત્પત્તિના બીજા સમયથી કરીને. આ રીતે ઔદારિક મિશ્ર કાયોગ. અને કેવલી સમુદ્ગાતની અંદર બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિક મિશ્ર કાયોગ હોય છે. આ થયું કર્મ ગ્રંથકારશ્રી ભગવાનનો મત. અને હવે સિદ્ધાંતકારશ્રી ભગવાન છે એમનું મત હિસાબે અહીંયા બે જે કર્મ ગ્રંથકારશ્રીના મત છે એ સેમ છે. અહીંયા પણ આની અંદર કોઈ મતાંતર નથી. આમાં મનુષ્ય અને તિર્યંચને ઉત્પત્તિના બીજા સમયથી કરીને અપર્યાપ્ત અવસ્થા સુધી ઔદારિક મિશ્ર કાયોગ, કેવલી સમુદ્ગાતની અંદર બીજા છઠ્ઠા સમયે ઔદારિક મિશ્ર કાયોગ. પછી મતાંતર અહીંયા છે મનુષ્ય અને તિર્યંચોના વૈક્રિય શરીરના પ્રારંભમાં અને મનુષ્યને આહારક શરીરના પ્રારંભમાં ઔદારિક મિશ્ર કાયોગ. આ બંને મતાંતર છે. સિદ્ધાંતકારશ્રી ભગવાનના મત મુજબ આ રીતે હોય છે. કોઈક લબ્ધિધારી એવા મનુષ્ય કે તિર્યંચ જ્યારે વૈક્રિય લબ્ધિથી વૈક્રિય શરીર ફોર્મ કરતા હોય ઉત્તર વૈક્રિય, ત્યારે તેના પ્રારંભના ટાઈમે વૈક્રિય મિશ્ર કાયોગ નહીં પણ ઔદારિક મિશ્ર કાયોગ હોય. કર્મ ગ્રંથકારશ્રી ભગવાનના મત મુજબ મનુષ્ય અને તિર્યંચો વૈક્રિય શરીર ફોર્મ કરતા હોય ત્યારે પ્રારંભના સમયે વૈક્રિય મિશ્ર કાયોગ હોય, અને જ્યારે મનુષ્ય એટલે કે 14 પુરોધર સાધુ ભગવંતો જ્યારે આહારક લબ્ધિ ફોરવીને આહારક શરીર ફોર્મ કરતા ટાઈમે તેમને પ્રારંભે આહારક મિશ્ર કાયોગ હોય. એ હતું કર્મ ગ્રંથકારશ્રીનું મત. પણ અહીંયા સિદ્ધાંતકારશ્રીના મત મુજબ ભલે વૈક્રિય શરીર હોય કે આહારક શરીર હોય, ભલે બંનેમાંથી કોઈ પણ ફોર્મ કરતા હોય તો પણ એના પ્રારંભમાં ઔદારિક મિશ્ર કાયોગ જ હોય છે. કારણ હમણાં એટ પ્રેઝન્ટ એમનું મુખ્ય શરીર કયો છે તો ઔદારિક શરીર છે. એ મનુષ્ય છે કે તિર્યંચ છે, એમનું મૂળ શરીર ભવ પ્રત્યય શરીર કયો છે તો આ ઔદારિક શરીર. એના હિસાબે એને મુખ્યતા આપીને ઔદારિક મિશ્ર કાયોગ બતાવ્યું છે સિદ્ધાંતકારશ્રી ભગવાનના મત મુજબ. પણ કર્મ ગ્રંથકારશ્રીના મત મુજબ શું ફોર્મ કરી રહ્યા છે એને મુખ્યતા આપીને એનું નામ આપ્યું છે. પણ છે તો સેમ જ. કેવું છે, જ્યારે વૈક્રિય શરીર ફોર્મ થતું હોય ત્યારે ઔદારિક શરીર જે મૂળપણે હમણાં હાજર છે, વિદ્યમાન છે, એ ઔદારિક શરીરની સાથે નવું ફોર્મ થઈ રહેલું એવું વૈક્રિય શરીરને માટે જે વૈક્રિય વર્ગણાને ગ્રહણ કરી છે એ બંનેનું મિશ્રતા હોય છે. એટલે મિશ્રતા તો ઔદારિક અને વૈક્રિય એ બંનેની જ હોય છે. પણ કર્મ ગ્રંથકારશ્રી ભગવાન ત્યારે જે ફોર્મ થઈ રહ્યું છે નવું વૈક્રિય, એના ઉપરથી નામ આપે છે એ મિશ્ર કાયોગને. પણ સિદ્ધાંતકારશ્રી ભગવંત પ્રાયોરિટી અથવા તો મુખ્યતા એને આપે છે કે જે પ્રિવિયસલી હાજર છે આખું ફોર્મ થયેલું ઔદારિક શરીર, એના ઉપરથી એને મિશ્રતા વાળી જે અવસ્થા છે એને નામ આપે છે કે તે ઔદારિક મિશ્ર કાયોગ છે. પણ મિશ્રતા તો બંનેની સેમ જ છે, ઔદારિક અને વૈક્રિય. જ્યારે વૈક્રિય શરીર ફોર્મ થતું હોય ત્યારે, અને આહારક શરીર ફોર્મ થતું હોય મનુષ્ય એવા 14 પુરોધારી એવા સાધુ ભગવાન દ્વારા, ત્યારે પણ મિશ્રતા તો સેમ જ છે. પહેલાથી હાજર જે વિદ્યમાન એવો ઔદારિક શરીર, એની સાથે નવું ફોર્મ થઈ રહેલો એવો આહારક શરીર. એ આહારક શરીર માટે આહારક વર્ગણાઓ ગ્રહણ કરેલી છે તે મહાત્માએ આહારક લબ્ધિ દ્વારા આહારક સમુદ્ગાત કરીને. અને મિશ્રતા ત્યાં પણ સેમ જ છે બંનેના હિસાબે. મિશ્રતા કોની છે કયાની એની અંદર કઈ મતાંતર નથી, પણ માત્ર એવી મિશ્ર જે છે અવસ્થા વાળું જે, એને કયું નામ આપવાનું એના ઉપર જ માત્ર મુખ્યતા એક જણે એકને આપી, બીજાએ બીજાને આપી. તે માત્ર નામ માટે ફેરફાર કે મત છે.
અલગ, પણ બીજું કઈ આની અંદર મતાંતર નથી. એ થઈ ગયું. પછી વૈક્રિય કાયોગ એ કોને હોઈ શકે? તો જે દેવો હોય કે નારકીઓને હોય, જેઓનું પોતાના ભવને માટે મૂળ શરીર મળેલું છે, વૈગ્ર શરીર, તેઓ જ્યારે સ્વયગે બધી પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે પછી એમને વૈક્રિય કાયોગ હોય. અને અહીંયા ચોથો કર્મગ્રંથ ભણી રહ્યા છે, એના હિસાબે જે લબ્ધિધારી એવા તિર્યંચ કે મનુષ્ય હોય એમને પણ જ્યારે તેઓ ઉત્તર વૈગ્રિય શરીર પોતાનું ફોર્મ કરી લે ત્યારે એ વૈક્રિય કાયોગ એમને હોય છે. વૈક્રિય મિશ્ર કાયોગ કોને? દેવને નારકીઓને માટે વિચારીએ તો ઉત્પત્તિના બીજા સમયથી કરીને સ્વયગે બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી વૈક્રિય મિશ્ર કાયોગ. અને મનુષ્ય તિર્યંચને ક્યારે? તો ઉત્તર વૈક્રિય શરીર જ્યારે તેઓ ફોર્મ કરતા હોય ત્યારે પ્રારંભમાં તે વૈક્રિય મિશ્ર કાયોગ એમને હોય છે. અને મનુષ્ય અને તિર્યંચ ઉત્તર વૈક્રિય શરીરને સંહરણ કરતા હોય ત્યારે પણ વૈક્રિય મિશ્ર કાયોગ હોય છે. આ છે કર્મગ્રંથકારશ્રીનો મત. સિદ્ધાંતના મત મુજબ કેવું છે? સિદ્ધાંતના મત મુજબ દેવનારકીઓને અહીંયા સેમ છે. ફર્સ્ટ જે છે તે દેવનારકીઓને ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થા સુધી વૈક્રિય મિશ્ર કાયોગ હોય છે. એ સેમ છે. મતાંતર અહીંયા છે આ વાળાની અંદર. મનુષ્ય અને તિર્યંચને ઉત્તર વૈક્રિયના પ્રારંભમાં કર્મગ્રંથકાર શ્રી ભગવાન વૈક્રિય મિશ્ર માને છે, પણ સિદ્ધાંતકાર શ્રી ભગવાન ઔદારિક મિશ્ર માને છે. જ્યારે તિર્યંચ અને મનુષ્ય ઉત્તર વૈક્રિય શરીર પ્રારંભ કરતા હોય છે ત્યારે, એટલે કે ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરતા હોય છે ત્યારે. અને ક્વેશ્ચન જે ઉત્પત્તિના પ્રથમ સમયે કાર્મણ કાયોગ હોય છે. આ તો દેવનારકી ભવની અંદર પ્રીવિયસ ભવમાંથી કોઈક આવ્યા ત્યારે દેવનારકીપણે તેઓ ઉત્પન્ન થયા ત્યારે ફર્સ્ટ સમયે એમને કાર્મણ કાયોગ હોય, બીજા સમયથી વૈક્રિય મિશ્ર કાયોગ હોય છે દેવનારકીઓને પોતાના સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી. એટલે હા, રાઈટ છે. પહેલા સમય કાર્મણ કાયોગ હોય છે દેવનારકીઓને ઉત્પત્તિના પહેલા સમય. પછી આ સિદ્ધાંતકાર શ્રી ભગવાનના મત મુજબ આપણે જોયું. અને અહીંયા આ પણ સેમ છે. સંહરણ કરતા હોય જ્યારે તિર્યંચ કે મનુષ્યો પોતાના ઉત્તર વૈક્રિય શરીરને, ત્યારે સંહરણ વખતે ભલે કર્મગ્રંથકાર શ્રી ભગવાનનો મત બોલો કે સિદ્ધાંતકાર શ્રી ભગવાનનો મત બોલો, બંનેના મત મુજબ સેમ જ છે. ઉત્તર વૈક્રિય શરીરને સંહરણ કરતા વખતે વૈક્રિય મિશ્ર કાયોગ હોય છે. પછી નેક્સ્ટ આહારક મિશ્ર કાયોગ અને આહારક કાયોગ. આ કોને હોઈ શકે? તો જે 14 પૂર્વધર એવા સાધુ ભગવંતો હોય, સાધ્વીજી નહીં પણ સાધુ ભગવંતો, એમને આહારક મિશ્ર કાયોગ કે આહારક કાયોગ હોઈ શકે. કારણ 14 પૂર્વધર હોવું જરૂરી છે આની અંદર. 14 પૂર્વનો અભ્યાસ જો નહીં હોય તો આહારક લબ્ધિ વગેરે નહીં મળે, અને એ વગર આહારક શરીર ફોર્મ નહીં થઈ શકે. અને એ કેવા હોય છે? મનુષ્ય ગતિવાળા હોય છે સાધુ ભગવંતો એમ. હવે આહારક મિશ્ર કાયોગ ક્યારે હોઈ શકે? તો આહારક શરીરના પ્રારંભે, એટલે આહારક શરીર ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે એ મહાત્માને આહારક મિશ્ર કાયોગ હોય. અને એ કોની સાથે મિશ્ર હોય? તો એમનું મૂળ જે ભવધારણીય શરીર છે, કયો? તો ઔદારિક શરીર. તે ઔદારિક શરીરની સાથે આહારક શરીરનું મિશ્રતાવાળી અવસ્થા હોય છે ત્યારે પ્રારંભમાં. ત્યારે પણ શું કરતા હોય મહાત્મા? તેઓની આહારક લબ્ધિનો ઉપયોગ કરીને વાતાવરણમાંથી આહારક વર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને, કોના દ્વારા ગ્રહણ કરે? તો આહારક સમુદ્ગાત દ્વારા. એ વાતાવરણમાંથી આહારક વર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને પછી એના દ્વારા એને યુઝ કરીને આહારક શરીર ફોર્મ કરતા હોય કંઈક આવો. અને જ્યારે એ ફોર્મ થતું હોય ત્યારે પ્રારંભની અંદર સ્ટાર્ટિંગમાં આહારક મિશ્ર કાયોગ હોય છે એમ. અને એ છે કર્મગ્રંથકાર શ્રી ભગવંતનો મત. પણ સિદ્ધાંતકાર શ્રી ભગવાનના મત મુજબ આહારક શરીર ફોર્મ કરતા ટાઈમે ઔદારિક મિશ્ર કાયોગ હોય છે. મિશ્ર અવસ્થા તો સેમ જ છે. ભવધારણીય ઔદારિક શરીર સાથે આહારક શરીર એની મિશ્રતા છે. પણ કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મત મુજબ આ જે મિશ્રતા વાળી અવસ્થા છે એનું નામ કોનું અપાયું? આહારક મિશ્ર કાયોગ એ નામ અપાયું. પણ સિદ્ધાંતકાર શ્રી ભગવંતે જે ભવધારણીય મૂળ શરીર છે આખું ફોર્મ થયેલું, એને મુખ્યતા આપીને એનું નામ આપ્યું છે ઔદારિક મિશ્ર કાયોગ બતાવ્યું છે ત્યારે આહારક શરીર ફોર્મ કરતા ટાઈમે. એ જ માત્ર એક મતાંતર છે પ્રારંભ વખતે એનું. પછી આહારક શરીરના સંહરણ વખતે
કર્મગ્રંથ કાશી ભગવંત અથવા તો સિદ્ધાંત કાશી ભગવંત બંનેના મત મુજબ આહારક મિશ્ર કાયક હોય છે. ત્યારે પછી હવે એ આહારક શરીર ફોર્મ થઈ ગયો ત્યારે એના દ્વારા જે પણ પ્રવૃત્તિ વગેરે થશે, કાયક જે પણ થાય એને આહારક કાયક ગણેલું છે. પછી કાર્મણ કાયક. કાર્મણ કાયક ક્યારે હોય? તો જ્યારે કોઈક જીવ એક ભાવમાંથી બીજા ભાવની અંદર જતો હોય અને ત્યારે જો વિગ્રહ ગતિ કરે, એટલે કે આમ રુજુ ગતિએ એક સમયની અંદર નેક્સ્ટ ઉત્પત્તિ સ્થાને જો પહોંચી ગયો તે આને રુજુ ગતિ કહેવાય, એને વિગ્રહ ગતિ નહીં કહેવાય. વિગ્રહ ગતિ એટલે વાંકી ચૂકી ગતિ, કાટકોના વાળી ગતિ, આ રીતની. એટલે આ હતું એનું મૃત્યુ સ્થાન. અહીંયાથી મૃત્યુ પામીને એને અહીંયા ઉત્પન્ન થવાનું છે. તો અહીંયા જવા માટે એ આકાશ પ્રદેશોની શ્રેણીઓ એને અનુસરશે અને શ્રેણીઓને અનુસરવા વગર એમ જ ડિરેક્ટલી આમ નહીં જઈ શકે. એને કમ્પલસરી આકાશ પ્રદેશોની જે શ્રેણીઓ છે એના ઉપર જ ચાલવું પડે આત્માને. હે વાયર અહીંયા ત્યાં એમ તેમ ગતિ નહીં કરે. એટલે એના હિસાબે એ શું કરશે? અહીંયા પહોંચવા માટે પહેલા તો આ ઠેકાણે એના સમ શ્રેણીની અંદર આવે અને પછી પહોંચી જાય ઉત્પત્તિ સ્થાને. એટલે અહીંયા શું કહેવાયું? એક વળાંક લીધો અહીંયા એને, એટલે કે એક વિગ્રહ ગતિ કરી અથવા તો એક વક્રા ગતિ કરી એને એમ. અને એના હિસાબે એક વિગ્રહ ગતિ થઈ એક સમયની, એના હિસાબે એને કાર્મણ કાયક અહીંયા એક સમયને માટે હોય વિગ્રહ ગતિમાં. જેટલા આવા વળાંકો લે વચમાં એટલા સમયની એને વિગ્રહ ગતિ કહેવાય, એટલા જ સમયને માટે એને કાર્મણ કાયક કહેવાય વિગ્રહ ગતિના રિલેટેડ એમ. પ્લસ ઉત્પન્ન થયો જે ઠેકાણે ત્યારે પછી ભલે રુજુ ગતિએ જઈને ઉત્પન્ન થયો કે પછી વિગ્રહ ગતિએ જઈને ઉત્પન્ન થયો, તો પણ ઉત્પન્ન થયો જે પણ ઠેકાણે ત્યાં ઉત્પત્તિના પહેલા સમયે એને કમ્પલસરી કાર્મણ કાયક જ હોય છે એમ. એટલે બે સિચ્યુએશન આપણે જોયા, ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિની અંદર અને ઉત્પન્ન થયાના ફર્સ્ટ સમયે કાર્મણ કાયક. પછી હજી એક કેવલી સમુદ્ગાત છે. 13મા ગુણસ્થાનક વર્તી એવા સહયોગી કેવલી ભગવંતો જ્યારે તેઓના આયુષ્ય સિવાયના બાકીના અઘાતી કર્મની સ્થિતિ મોટી હોય છે ત્યારે એમને સમકક્ષ કરવા માટે કેવલી સમુદ્ગાત કરતા હોય એ હોય છે 8 સમયનું. એની અંદર પહેલા સમયે ઔદારિક કાયક હોય, બીજા સમયે ઔદારિક મિશ્ર કાયક હોય, ત્રીજા, ચોથા ને પાંચમા સમયે કાર્મણ કાયક હોય છે અને છઠ્ઠા સમયે ઔદારિક મિશ્ર કાયક, સાતમા સમયે ઔદારિક મિશ્ર કાયક, આઠમા સમયે ઔદારિક કાયક પાછું. એટલે આ રીતે આપણે કાર્મણ કાયક જોઈ રહ્યા છીએ. તો અહીંયા આવી ગયો કાર્મણ કાયક ત્રીજા, ચોથા ને પાંચમા સમયે કેવલી સમુદ્ગાતની અંદર. એ જ રીતે પ્રીવિયસલી આપણે જે ઔદારિક મિશ્ર કાયક જોયું એ અહીંયા આપણે જોઈ શકીએ કેવલી સમુદ્ગાતના બીજા, છઠ્ઠા અને સાતમા સમયે છે એમ. અને આ કઈ રીતનું હોય છે તે આપણે આગળ જોઈ લીધું છે, રિપીટ નથી કરતા. તો અહીંયા આપણે એ રીતે જોયું કાર્મણ કાયક, મનોયોગ 4, વચન યોગ 4, કાયોગ 7. એની અંદર આ બધા આપણે જોયા. એ જ બતાવ્યું છે આ ગાથાની અંદર યજોગા સુધી. અહીંયા સુધી આપણે યોગ જોયા કયા હોય છે તે. હવે અહીંયાથી જે બતાવ્યું છે કમ્મ અણહારે, એટલે કે કાર્મણ કાયક હોય છે અણાહારી માર્ગણાને વિશે, અથવા તો અણાહારી માર્ગણાની અંદર માત્ર એક જ યોગ હોય છે કાર્મણ કાયક, એ બતાવ્યો છે. એની સાથે છે ને આપણે બીજી ગાથા છે એ પણ ગ્રહણ કરી લઈએ અને આનો અર્થ એની સાથે જોશું. નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ છીએ, હાથ જોડીને ગ્રહણ કરશું. નર ગઈ પણિંદી તસતણું, અચક્ષુ નર નપુ કસાય સંમદુગે, સન્ની છ લેસાહારગ, ભવમયી સુવ ઓહી દુગી સવ્વે. આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે આપણને એવી માર્ગણાઓ બતાવી છે કે જેની અંદર સવ્વે એટલે કે બધા જ યોગો હોય છે 15. એવી હવે જોઈએ કઈ કઈ માર્ગણાઓ છે. તો અહીંયા સ્ટાર્ટિંગથી નર ગઈ એટલે કે નર એટલે મનુષ્ય, તો મનુષ્ય ગતિ માર્ગણા. પછી પણિંદી એટલે કે પંચેન્દ્રિય માર્ગણા, તસ એટલે કે ત્રસ્કાય માર્ગણા, તણુ એટલે કે કાય યોગ માર્ગણા, પછી અચક્ષુ, અચક્ષુ એટલે અચક્ષુ દર્શન માર્ગણા, પછી નર
એટલે કે પુરુષ વેદ માર્ગણા. નપુ એટલે કે નપુંસક વેદ માર્ગણા. પછી કસાય એટલે કે કષાય માર્ગણા, 4 4. પછી સંમદુગે એટલે કે સમ્યક તો દ્વિક. તો સંમદુગે ની અંદર એક તો ક્ષમ સંકિત સમજવાનું અને બીજો ક્ષાયક સંકિત સમજવાનું. પછી સન્ની એટલે કે સંજ્ઞી માર્ગણા. પછી છ લેસ એટલે કે છ લેસ્યા માર્ગણા. પછી આહારક એટલે કે આહારી માર્ગણા. ભવ એટલે કે ભવ્ય માર્ગણા. મયી એટલે કે મતિ જ્ઞાન માર્ગણા. સુવ એટલે કે શ્રુત જ્ઞાન માર્ગણા. ઓહી દુગી, ઓહી એટલે કે અવધિ, દુગી એટલે કે દ્વિક, એટલે અવધિ દ્વિક એટલે કયા તો અવધિ જ્ઞાન અને અવધિ દર્શન માર્ગણા. આટલી જે માર્ગણા બતાવી એના માટે સવ્વે એટલે કે બધા જ યોગ હોય છે. અહીંયા માર્ગણાઓ કેટલી થઈ ગઈ? 26 માર્ગણાઓ અહીંયા બતાવી છે બધી મળીને. મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, પછી ત્રસ્કાય માર્ગણા, કાયયોગ માર્ગણા કેટલી થઈ? 1 2 3 4 5. અચક્ષુ દર્શન 5મો. પછી આ 6ઠ્ઠો પુરુષ વેદ, 7મો નપુંસક વેદ. પછી 4 કષાય એટલે કે 7 + 4 11. સમ્યક તો દ્વિક એટલે શમ સંકિત અને ક્ષાયક સંકિત. 11 હતા અહીંયા ગણેલા, પછી 2 એટલે કે 13 થયા. પછી સંજ્ઞી એટલે 14. પછી 6 લેસ્યા એટલે 20 થયા. આહારગ એટલે 21. ભવ્ય એટલે 22. મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન 23 24 થયા શ્રુત જ્ઞાન સુધી. પછી ઓહી દુગી એટલે કે અવધિ દ્વિક, અવધિ જ્ઞાન અવધિ દર્શન 25 અને 26. આ રીતે 26 માર્ગણાઓ બતાવી છે. એ બધાને માટે 15 યોગ બધા જ હોય છે. આ રીતે બતાવ્યું છે. હવે આને આપણે ટેબલની અંદર જોઈએ. એક ક્વેશ્ચન આવેલ છે કે કેવલી સમુદ્ગાતમાં મિશ્ર યોગની સિદ્ધાંત અને કર્મગ્રંથની માન્યતા અલગ છે. નહીં, એમાં એવું કઈ નથી. આની અંદર મતાંતર નથી. પહેલા સમયે ઔદારિક કાયક, બીજા સમયે ઔદારિક મિશ્ર કાયક, ત્રીજા ચોથા પાંચમા સમયે કાર્મણ કાયક છે, છઠ્ઠા સાતમા સમયે ઔદારિક મિશ્ર કાયક પાછી, અને 8મા સમયે ઔદારિક કાયક. આની અંદર કોઈ મતાંતર નથી. કેવલી સમુદ્ગાતની અંદર આ જે છે એવું જ સેમ છે. તો અહીંયા ગાથાની અંદર આપણે કમ્મ અણાહારે જોયું. એની અંદર બતાવ્યું છે અણાહારી માર્ગણાને વિશે કાર્મણ કાયોગ હોય છે, એક જ યોગ હોય છે માત્ર. તો અણાહારી માર્ગણાને વિશે એક એક કરીને વિચારીએ તો અણાહારીપણું ક્યારે ક્યારે જોયું આપણે? એક તો ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિની અંદર અણાહારીપણું. પછી કેવલી સમુદ્ગાત વખતે અણાહારીપણું ક્યારે? ત્રીજા ચોથા પાંચમા સમયે. અને 14મા ગુણસ્થાને કે અણાહારીપણું. આ 3 સિચ્યુએશનની અંદર અણાહારીપણું હોય છે. અને એ માટે આપણે વિચારીએ ભાવ બદલતા ટાઈમે માત્ર ત્યારે કયા કયા યોગ હોઈ શકે છે? તો ત્યાં ભાવ બદલતા ટાઈમે કઈ ઔદારિક શરીર નામકર્મનો ઉદય નથી, એટલે કે ત્યાં ઔદારિક આદિ પૂતગલોનો આહાર હોતો નથી. હજી ભાવ બદલી રહ્યો છે, ઉત્પત્તિ સમયે પહોંચ્યો જ નથી. એટલે ત્યાં ઉત્પન્ન થશે, ત્યાં રહેલા ઉત્પત્તિના ઠેકાણે ઉત્પત્તિ સ્થાને રહેલા ઔદારિક વર્ગણાના પૂતગલને ત્યાં ગ્રહણ કરશે. પહેલા સમય આહાર કરશે ત્યાં ઉત્પત્તિના પહેલા સમય. અને પછી જે ગ્રહણ કરવાનું સ્ટાર્ટ કર્યું છે એને ઔદારિક શરીર બનાવવા માટે ઔદારિક પૂતગલો એને યુઝ કરવાનું પછી, એટલે મિશ્રતા એના સેકન્ડ સમયથી રહેશે. તો એની પાસે હમણાં ભાવ બદલતા ટાઈમે વચમાં કઈ ઔદારિક વર્ગણાના પૂતગલો અહીંયા કઈ ગ્રહણ કરવાનું નથી વિગ્રહ ગતિની અંદર. ન તો ઔદારિક શરીર નામકર્મનો ઉદય પણ છે તેને. એના ઉદય વગર ઔદારિક આદિ પૂતગલોનો આહાર પણ નહીં કરે, ગ્રહણ એ નહીં કરે. એના હિસાબે વચમાં એને કાર્મણની સાથે ઔદારિક પૂતગલોનો મિશ્ર એવી અવસ્થા પણ નહીં આવે. બહુ બદલતા ટાઈમે ગ્રહણ જ નહીં કરે તો મિશ્રતા કોની આવે? એટલે આ રીતે તિર્યંચ અને મનુષ્ય ગતિની અંદર જતો હોય ત્યાર માટે વિચારીએ તો એને ઔદારિકનું કઈ વચમાં નહીં હોય પ્રયોજન. અને દેવનાર્કીને એવા ભાવની અંદર જતો હોય તો એના અપેક્ષાએ જો વિચારીએ તો ત્યાં પણ એ હજી ભાવની અંદર પહોંચ્યો જ નથી ઉત્પત્તિ સ્થાને. તો ત્યાં વચમાં વિગ્રહ ગતિની અંદર એને હજી વૈક્રિય શરીર નામકર્મનો ઉદય છે જ નહીં. એના વગર
વૈક્રિય વર્ગણાના પૂતગલો એ ગ્રહણ નહીં કરે આત્મા. ત્યાંથી બદલવાનું જે કરી રહ્યો છે વચમાં વિગ્રહ ગતિ, ત્યારે વચમાં જે રીતે ઔદારિક વર્ગણાના પૂતગલો ગ્રહણ નહીં કર્યા હતા, એ જ રીતે વૈક્રિય વર્ગણાના પૂતગલો પણ એ ગ્રહણ કરતો નથી ત્યાં વચમાં, અને એ ગ્રહણ જ નહીં કરે તો પછી એનું જે કાર્મણ શરીર છે એની પાસે તેજસ કાર્મણ શરીર, એની સાથે મિશ્રતા વાળા એવા વૈક્રિય શરીર અથવા તો વૈક્રિય પૂતગલ, એવી અવસ્થા કઈ રીતે હોઈ શકે? એને ગ્રહણ જ નથી કર્યા વૈક્રિય વર્ગણાને, તો એના હિસાબે વૈક્રિય મિશ્રકાયક પણ નહીં હોય, અને એ બનાવવાનું સ્ટાર્ટ જ નથી કર્યું, તો ફોર્મ થયા પછી જે યોગ હોય એવા ઔદારિક કાયોગ અને વૈક્રિય કાયોગ, એ બંને તો એ જે પૂતગલો છે યથાયોગ, એ ગ્રહણ કર્યા બાદ શરીર ફોર્મ થઈ જાય પછી એ શરીરથી જે યોગ થાય એના આલંબને, એને ઔદારિક કાયોગ કે વૈક્રિય કાયોગ બતાવ્યું. તો એ અહીંયા હજી ગ્રહણ જ નથી કરતો, બનાવવાનું સ્ટાર્ટ જ નથી કરતો, તો બન્યા પછીનો યોગ અહીંયા કઈ રીતે હશે? એટલે નહીં હોય એ પણ. એ જ રીતે આહારક વર્ગણાને અહીંયા ક્યાં ગ્રહણ કરશે વચમાં? એ તો છઠ્ઠા ગુણ સ્થાનકે આવે. છઠ્ઠા ગુણ સ્થાનકે આહારક શરીર ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરી શકે, એ પણ 14 પૂર્વધારી મહાત્મા મનુષ્ય ભાવની અંદર સાધુ ભગવાન જે હોય એવા. પણ અહીંયા ભાવ બદલતા ટાઈમે વચમાં છઠ્ઠો ગુણ સ્થાનક કઈ રીતે હોય? સરવીરથી પણ હોતો જ નથી ત્યાં ભાવ બદલતા ટાઈમે, માત્ર પહેલો બીજો કે ચોથો જ ગુણ સ્થાનક હોય, અને ત્યાં એને આહારક શરીર બનાવવાનું કઈ પોસિબલ નથી. એટલે ત્યાં ન તો આહારક વર્ગણાને ગ્રહણ કરે, અને ન તો એને ગ્રહણ કરીને આહારક મિશ્ર વાળો કાયો પણ પોસિબલ નથી એના હિસાબે, અને બનાવવાનું જ સ્ટાર્ટ નહીં કરી શકે, તો બન્યા પછી જે યોગ હોય એ પણ અહીંયા નહીં હોય, એટલે આહારક કાયોગ પણ અહીંયા નહીં હોય. એ થઈ ગયા આપણે કાયોગ વિશે વિચાર્યું અણાહારી માર્ગણાની અંદર. પછી હવે વિચારીએ વચન યોગ અને મન યોગને માટે. તો કાયા જ નથી, તો કાયાની અંદર જ હોય ને વચન બોલવા માટે જે મુખ છે તે, તો એવી કાયા જ નથી, તો વચન કઈ રીતે બોલી શકશે? એટલે વચન યોગે નહીં હોય એને બહુ બદલતા ટાઈમે વચમાં. અને મન હજી ફોર્મે નથી કર્યો, ભાવ હજી બદલી જ રહ્યો છે, ઉત્પત્તિ સ્થાને પહોંચ્યો જ નથી, અપર્યાપ્ત અવસ્થા પાર કરીને પર્યાપ્ત પણ નથી થયો, મન પર્યાપ્તિ પૂરી નથી કરી, ત્યારે એને મનોયોગ કઈ રીતે હોઈ શકે? એટલે એ પણ નથી. એટલે આમ જો આપણે વિચારીએ તો માત્ર એક કાર્મણ કાયોગ જ પોસિબલ છે. ક્વેશ્ચન છે યોગમાં તેજસ કાયોગ કેમ નથી લેવાતું? તો એમાં કેવું છે, તેજસ અને કાર્મણ શરીર એ બંને ભેગા જ હોય છે ક્યારે પણ. એટલે આપણે આમ જો વિચારીએ સંસારી જીવની અવસ્થાઓ, સંસારી શા માટે કહ્યું? કારણ જે સિદ્ધ ભગવંતો છે એમની પાસે કાયા જ નથી, તેઓ કાયાથી રહિત છે. તો સંસારી જીવને વિશે આપણે વિચારીએ તો એમને શરીર કયા કયા પોસિબલ છે, પણ કયા કોમ્બિનેશનની અંદર? તો ભાવ બદલતા એવા જે જીવો હોય એમની પાસે કમ્પલસરી કાર્મણ શરીર ને તેજસ શરીર બને તો હોવાના જ છે. પછી આપણા જેવા જે છે ઔદારિક શરીરી એવા લબ્ધિ વગરના એવા મનુષ્ય કે તિર્યંચો, એમની પાસે કાર્મણ શરીર તેજસ શરીર અને એની સાથે કયો હોય? ઔદારિક શરીર, એટલે એ હશે. પછી હવે દેવનાર્કીઓને કયા શરીર હોય? તો તેજસ શરીર કાર્મણ શરીર, અને એની સાથે વૈક્રિય શરીર એમનું ભાવધારણ્ય જે છે તે, એ થઈ ગયું. પછી હવે મહાત્માને વિશે વિચારીએ, અથવા તો એવા કોઈ વૈક્રિય લબ્ધિધારી એવા મનુષ્યો કે તિર્યંચો, એમના વિશે વિચારીએ તો એમની પાસે કયા હોય શરીર? તો જ્યારે એ લબ્ધિ ફોરવીને વૈક્રિય શરીર બનાવે ત્યારે એમની પાસે વૈક્રિય શરીર એડ થાય, એટલે ત્યાં એટ અ ટાઈમ એમને કાર્મણ શરીર તેજસ શરીર અને એમનું ભાવધારણીય એવો ઔદારિક શરીર પ્લસ ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કર્યું તે, એટલે 4 શરીર થઈ ગયા. પછી હવે કોઈક મહાત્માનો વિચારીએ 14 પૂર્વોત્તર, કે જેઓ આહારક લબ્ધિ ફોરવીને આહારક શરીર બનાવે છે, એમને હવે કેટલા શરીર? તો એમનું કાર્મણ શરીર તેજસ શરીર પ્લસ ઔદારિક શરીર ભાવધારણીય, અને એડિશનમાં તેઓએ જે બનાવ્યું આહારક શરીર એ, એટલે આ રીતે 4 શરીર થઈ ગયા. હવે એવા કોઈક હોય મહાત્મા કે જેમની પાસે આહારક લબ્ધિ પણ છે અને સાથે વૈક્રિય લબ્ધિ પણ છે, કેટલા શરીર હશે એમને મેક્સિમમ? તો કાર્મણ શરીર છે તેજસ શરીર પ્લસ ભાવધારણીય ઔદારિક શરીર. હવે તેઓની પાસે શું આહારક શરીર અને વૈક્રિય શરીર બંને એકી સાથે હોઈ શકે? તો નહીં, પોસિબલ નથી.
બંને લબ્ધિઓ એક જ સમયે એક જ ટાઈમે ફોરવવાની પોસિબિલિટી નથી. એટલે ભલે એમની પાસે બંને લબ્ધિ છે તો પણ એટ અ ટાઈમ એમની પાસે તૈજસ કાર્મણ અને ઔદારિકની સાથે કાં તો વૈક્રિય હશે કાં તો આહારક શરીર હશે. પણ આહારક અને વૈક્રિય બંને ભેગા શરીરો ક્યારે પણ પોસિબલ નથી એક જ આત્માને. એટલે આ રીતે મેક્સિમમ શરીરો કેટલા થયા? તો 4 જ થયા. અને એના કોમ્બિનેશન આપણે જોયા. મિનિમમ 2 શરીર, મેક્સિમમ 4. એમ હવે એ વિચારીએ કે અહીંયા કોમન શરીર બધા જ ને પાસે કયા છે? તો કાર્મણ અને તૈજસ શરીર બધાની પાસે સેમ જ છે, કોમન જ છે. એટલે બધા જે પણ કોમ્બિનેશન જોઈએ બધાની અંદર તૈજસ કાર્મણ શરીર બને ભેગા છે. એના હિસાબે તૈજસ કાયયોગ આ રીતે અલગથી નથી બતાવ્યો, પણ કાર્મણ કાયયોગની અંદર જ એને સમજી લેવાનું છે, કારણ એ ભેગું જ હોય છે એની સાથે ક્યારે પણ. એવું કોઈ પણ સિચ્યુએશન કે કોમ્બિનેશન નથી કે જ્યાં માત્ર કાર્મણ શરીર હોય પણ તૈજસ શરીર નથી, અથવા તો માત્ર તૈજસ શરીર હોય કે કાર્મણ શરીર નથી. એવી પોસિબિલિટી છે જ નહીં. એના હિસાબે તૈજસ કાર્મણ કાયોગ આ રીતે નામ નહીં આપ્યું, અથવા તો કાર્મણ તૈજસ કાયોગ આ રીતે નામ નથી આપ્યું, અથવા તો તૈજસ કાયોગ એ રીતે પણ અલગથી નામ નથી આપ્યું, પણ કાર્મણ કાયોગ એક જ નામ રાખ્યું છે. એ રીતે સમજવાનું. હા, તો એક હેન્ડરેઝ હતું. હા સર, બોલો. પૂછવું એ હતું કે આપણે જ્યારે આહારક શરીર બનાવે કે વૈક્રિય શરીર બનાવે ત્યારે આમ તો એ મિશ્ર જ હોય, પણ ત્યારે બી એ અણહારી ન કહેવાય ને? નહીં, આહાર ગ્રહણ કરે છે ને. આ વર્ગણાઓને આહારક વર્ગણાઓને આહાર ગ્રહણ કર્યું, એ વૈક્રિય પહેલા જ સમયથી વર્ગણાનું ચાલુ આહરણ થયું. કર્યું. હા, અને એમ પણ એનું જે છે ઔદારિક શરીર એનું તો કન્ટિન્યુઅસલી ચાલુ જ છે એની. અને એ મિશ્ર છે એટલે એની સાથે. હા, અને આ જે નવું ફોર્મ કરી રહ્યો છે આહારક લબ્ધિ, સમજો કે આહારક શરીર બનાવી રહ્યો છે, તો આહારક લબ્ધિ એને ફોરવી, આહારક સમુદ્ઘાત કર્યો અને એના દ્વારા પોતાના આસપાસના વાતાવરણની અંદરથી આહારક વર્ગણાના પૂતગલોનો આહાર કર્યો. આહાર કર્યો એટલે કે કંઈક વર્ગણા ગ્રહણ કરી, એને જ આપણે આહાર તરીકે સમજીએ છીએ કે કહેતા હોઈએ છીએ. એટલે એનું અણહારી પણ અહીંયા વચમાં નહીં આવે એવું છે. અને આપણે કેવલી સમુદ્ઘાત વખતે જે જોઈ રહ્યા હતા કાર્મણ કાયક ત્રીજા ચોથા પાંચમા સમયે, ત્યારે અણહારી પણ હોય છે. તો ત્યાં તેઓ કઈ ગ્રહણ નથી કરતા, પણ પોતે ગ્રહણ કરેલા એવા જે કાર્મણ વર્ગણાના પૂતગલો હતા એને છોડી રહ્યા છે, એવું છે. એટલે એ અલગ અહીંયા પણ. જી, બીજો હેન્ડરેસ છે, બોલો. વાતાવરણમાં ઔદારિક ના વૈક્રિયના જે વર્ગણાઓ છે એ ફિક્સ હોય કે જીવ પોતે બનાવે છે એ વર્ગણાઓ જથ્થો? જે જથ્થો હાજર છે, વિદ્યમાન છે, એને ગ્રહણ કરે છે, પોતે બનાવતો એટલે નથી. વાતાવરણમાં ફિક્સ જ છે કે આટલી ઔદારિક વર્ગણા છે, આ વૈક્રિય વર્ગણા છે, આ એમ કેવું છે, આ બધા પૂતગલો છે એમનું પૂરણ ગલન બધું ચાલુ છે, એટલે એક વર્ગણા હંમેશ માટે એક જ વર્ગણા તરીકે નથી રહેતી, એ કન્વર્ટ થતી જાય. એટલે ક્યારેક એની અંદર રહેલો એક પરમાણુ જે છે એક્ઝામ્પલ માટે, એ ક્યારેક ઔદારિક વર્ગણાનો હતો, ક્યારેક વૈક્રિય વર્ગણાની અંદર હતો, ક્યારેક આહારકનું હતું, ક્યારેક અગ્રાહ્ય વાળું હતું. એટલે આ રીતે જે છે વર્ગણા બધી એના જે સ્કંધો છે એની અંદર પૂરણ ગલન થતા થતા એ હંમેશ માટે એની અંદર કઈ ને કઈ ચેન્જીસ થતા જ હોય છે પૂતગલના સ્વભાવના હિસાબે. એટલે પણ જીવ જયારે ઔદારિક ને ગ્રહણ કરે ત્યારે તો એ ઔદારિક નો જથ્થો બનેલો હોય એ ગ્રહણ કરે છે. હા, એ જ. એટલે ત્યારના ટાઈમે જે હાજર છે ઔદારિક વર્ગણાઓ જેટલી એના યોગ્ય એને એક માત્ર ગ્રહણ કરશે, પણ બાકીની જે છે એની અંદર કઈ ફેરફાર કરીને પછી ગ્રહણ નહીં કરે એમ. ઓકે, તો એટલું આપણે જોયું. કાર્મણ કાયોગ એ માત્ર એક જ યોગ હોય છે અણાહારી માર્ગણાની અંદર. પછી નેક્સ્ટ ગાથાની અંદર એ હતું નરગઈ પણિંદી તસતણું, એટલે કે નરગઈ એટલે મનુષ્ય ગતિ, પણિંદી એટલે કે પંચેન્દ્રિય માર્ગણા, પછી તસ એટલે કે ત્રસ્કાય માર્ગણા, તણુ એટલે કાયોગ માર્ગણા, પછી અચક્ષુ એટલે અચક્ષુ દર્શન માર્ગણા, નર એટલે કે પુરુષ વેદ માર્ગણા, નપુ એટલે નપુંસક વેદ માર્ગણા, પછી કસાય એટલે કે 4 કષાયો, ક્રોધમાન માયાલોભ કષાય એ માર્ગણાઓ, પછી સંમદુગે એટલે કે ક્ષાયિક સમ્યક્ત્વ માર્ગણા, ક્ષાયોપશમિક સમ્યક્ત્વ માર્ગણા, એના પછી સન્ની એટલે કે સંજ્ઞી માર્ગણા, પછી 6 લેસ
એટલે કે 6 લેશિયાઓ માર્ગણા, કૃષ્ણ નીલકાપો તેજો પદ્મ શુક્લ લેશિયા, એ 6 લેશિયા માર્ગણા. પછી આહારગ, એ જે વર્ડ છે 6 લેસાહારગ, એની અંદર 6 લેસાહારગ આ વર્ડ છે એની અંદર સંધિ થયેલી છે 6 લેસ પ્લસ આહારગ. 6 લેસ એટલે કે આપણે જોઈ લીધું 6 લેશિયા માર્ગણા અલગ અલગ. પછી આહારગ એટલે આહારી માર્ગણા, આહારી માર્ગણા. પછી ભવ એટલે કે ભવ્ય માર્ગણા, મય એટલે કે મતિ જ્ઞાન માર્ગણા, સુવ એટલે કે શ્રુત જ્ઞાન માર્ગણા, ઓહિદુગી એટલે કે અવધિદ્વિક, અવધિદ્વિક એટલે અવધિ જ્ઞાન આની અંદર આવી ગયું, અને અવધિ દર્શન. આટલા જે બતાવ્યા એના માટે સવ્વે એટલે કે સર્વયોગ 15 હોય છે. આ રીતે ગાથાની અંદર આપણને ગ્રંથકાર શ્રી ભગવંતે બતાવ્યું. હવે ફર્સ્ટથી આપણે જોઈએ, મનુષ્ય ગતિવાળા છે એને યોગ કયા હોઈ શકે? મનના 4 હોઈ શકે. આપણા જ માટે એપ્લાય કરીને વિચારીએ તો આપણને સમજો કે ભલે હમણાં આપણી પાસે લબ્ધિ નથી તો પણ આપણા પાસે મનના યોગ કેટલા? તો 4 મનોયોગ પોસિબલ, 4 વચન યોગ પોસિબલ છે. પછી કાયોગ વિશે વિચારીએ તો જ્યારે આપણે પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર આવ્યા ત્યારે આપણે કયા હતા? મનુષ્ય ગતિવાળા જ ગણાઈએ. પ્રીવિયસ ભાવને છોડ્યો એટલે પ્રીવિયસ ભાવનો આયુષ્ય કમ્પ્લીટ થયો અને તરત નેક્સ્ટ સમયથી જ આપણો મનુષ્ય આયુષ્યનો ઉદય સ્ટાર્ટ થઈ જાય, મનુષ્ય ગતિ વગેરેનો ઉદય થઈ જાય છે. એટલે ભાવ બદલતા ટાઈમે પણ આપણને વચમાં કયો હતો? મનુષ્ય ગતિ નામકર્મનો ઉદય હતો, અને ત્યારે આપણે મનુષ્ય ગતિ માર્ગણા વાળા કહેવાયા હતા. એટલે વિગ્રહ ગતિ કરતા ટાઈમે પણ આપણે મનુષ્ય ગતિ વાળા જ એ જ માર્ગણા વાળા હતા. એટલે ત્યાં જો આપણે વચમાં વિગ્રહ ગતિ કરી હશે તો ત્યાં વચમાં કાર્મણ કાયોગ આવે, પ્લસ ઉત્પત્તિના પહેલા સમયે કાર્મણ કાયોગ મનુષ્ય ગતિ માર્ગણામાં. પછી ઉત્પત્તિના બીજા સમયથી કરીને સહયોગે બધી પર્યાપ્તિઓ પૂરી નહીં કરીએ ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયોગ મનુષ્ય ગતિ માર્ગણામાં. પછી પર્યાપ્તિ બધી પૂરી થઈ જાય એના બાદ હવે ઔદારિક કાયોગ સ્ટાર્ટ થાય, એટલે ત્યારથી હવે ઔદારિક કાયોગ. એટલે આપણે હમણાં સુધી કયા જોયા? તો મનના 4, વચનના 4 યોગ થઈ ગયા, 8 યોગ ગણી લીધા. પછી કાર્મણ, ઔદારિક મિશ્ર અને ઔદારિક, આ 3 કાયોગ ગણ્યા. એટલે 8 + 3 11 થઈ ગયા. હવે બાકી બચ્યા 4 વિચારવાના. તો કયા 4 વિચારવાના છે? તો વૈક્રિય, વૈક્રિય મિશ્ર, આહારક, આહારક મિશ્ર. તો હવે એ આપણા માટે નથી. વૈક્રિય લબ્ધિધારી એવા કોઈક મનુષ્ય હોય, એ જ્યારે વૈક્રિય શરીર ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે પ્રારંભ કાળે વૈક્રિય શરીર ફોર્મ કરતા ટાઈમે વૈક્રિય મિશ્ર કાયોગ હોય. પછી એ જ્યારે ઉત્તર વૈક્રિય શરીર આખું ફોર્મ થઈ જાય ત્યાર પછી વૈક્રિય કાયોગ હોય. પછી કોઈક મનુષ્ય એવા સાધુ ભગવંત 14 પુરોધારી જેમની પાસે આહારક લબ્ધિ હોય, તેઓ જ્યારે આહારક શરીર ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે તેઓને આહારક મિશ્ર કાયોગ એ હોય, અને એ આહારક શરીર આખું ફોર્મ થઈ જાય ત્યારે પછી આહારક કાયોગ હોય. આ રીતે 15 એ 15 યોગ આપણે જોઈ લીધા, મનુષ્ય ગતિને વિશે હોય પોસિબલ. એ જ રીતે પંચેન્દ્રિય માર્ગણા છે એના માટે પણ સેમ બધા પોસિબલ છે. આની અંદર હવે પંચેન્દ્રિય છે એની અંદર માત્ર મનુષ્ય નહીં પણ તિર્યંશ, દેવનારકી એ બાકીના પણ 3 ગતિવાળા આવી જાય. તો જ્યારે દેવનારકી તે ભાવની અંદર જતા હોય, દેવ પણ ઉત્પન્ન થવા અથવા તો નારકી પણ ઉત્પન્ન થવા, ત્યારે પણ એમને વચમાં જો વિગ્રહ ગતિ કરે તો કાર્મણ કાયોગ હોય. ઉત્પત્તિના પહેલા સમયે તે 4 ગતિના જીવોને કાર્મણ કાયોગ હોય. પછી ઉત્પત્તિના બીજા સમયથી કરીને સહયોગે પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી નારકી ને દેવોને વૈક્રિય મિશ્ર કાયોગ, તિર્યંશ અને મનુષ્યને ઔદારિક મિશ્ર કાયોગ. અને એ પોતાની સહયોગે બધી પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે દેવનારકી ને વૈક્રિય કાયોગ, મનુષ્ય તિર્યંશ ને ઔદારિક કાયોગ એ થઈ ગયું. પછી એ હવે પર્યાપ્તિ તેણે બધી પૂરી કરી લીધી અને એ છે પંચેન્દ્રિય સંઘની એવો કોઈ. તો દેવ, મનુષ્ય, તિર્યંશ, નારકી એવા જે 4 ગતિના છે તેની અંદર જ્યારે તેઓ પોતાની સહયોગે બધી પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે હવે તેમને વચન બલ આવી જાય, એટલે તેઓ વચન બોલી શકે. એની અંદર 4 પ્રકારના હોઈ શકે, સત્ય, અસત્ય, સત્યાસત્ય કે અસત્ય અમૃષા. એ જ રીતે છેલ્લી 6ઠ્ઠી પર્યાપ્તિ તેઓએ પૂરી કરી લીધી છે, એના હિસાબે જ તેમની પાસે મનોયોગ પણ આવી ગયું પોસિબલ, એટલે મન ફોર્મ થઈ ગયું. એના હિસાબે તેમને 4 પ્રકારના મનોયોગ પણ પોસિબલ થઈ ગયા. આમ કેટલા સુધી જોયા આપણે?
4 મનોયોગ, 4 વચનયોગ, કાર્મણકાયોગ, ઔદારિક મિશ્ર, વૈક્ર મિશ્ર. હવે એ પંચેન્દ્રિયની અંદર મનુષ્ય ગતિવાળા પણ આવે છે અને એની અંદર જે પ્રમાણે આહારક અને આહારક મિશ્ર કાયોગ આપણે વિચાર્યું એ જ રીતે સેમ અહીંયા પણ સમજવાનું. 14 પુરોધારી એવા કોઈ સાધુ ભગવાન જ્યારે આહારક શરીર ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે પ્રારંભે આહારક મિશ્ર કાયોગ હોય અને એ ફોર્મ કર્યા બાદ આહારક કાયોગ હોય છે. આ રીતે પંચેન્દ્રિય માર્ગણાની અંદર આપણે જોઈ લીધું સર્વયોગ, બધા 15 યોગો પોસિબલ છે. એ જ રીતે ત્રસ્કા એના માટે પણ આપણે સમજી શકીએ એવું છે. કાય યોગ માર્ગણાને વિશે વિચારીએ એની અંદર પણ સેમ છે. બધા જ યોગ પોસિબલ છે આની અંદર. જેમની પાસે મન છે તેમની પાસે પણ શરીર હોય છે અને એમને પણ કાયોગ હોય છે. જેમની પાસે વચન બલ છે તેમની પાસે પણ શરીર છે, એના જ હિસાબે વચન બલ આવી શક્યું છે. એટલે શરીર વગર વચન બલ પોસિબલ નથી, મનનો બલ પણ પોસિબલ નથી. એટલે આ જે યોગ છે અલગ અલગ પ્રકારના, મનોયોગ 4, વચન યોગ 4, એ જો કાયયોગ જ નહીં હોય તો એ પણ પોસિબલ નથી. એના હિસાબે જો કાયયોગ છે અને આ કાયયોગની અંદર 7 પ્રકારના કાયયોગ એમે આવી જાય, એ આના જ પ્રકારો છે કાયયોગના. એટલે કાયયોગ માર્ગણાની અંદર સર્વયોગ પોસિબલ છે. એક્ઝામ્પલ માટે આપણે વિચારીએ કાયયોગ માર્ગણાની અંદર શું આહારક કાયયોગ હોઈ શકે યોગ તરીકે? તો હા હોય, આ પોતે કાયયોગ છે અને એનો જ એક પ્રકાર છે આહારક કાયયોગ. એમ આ રીતે આપણે જોયું કાયયોગ માર્ગણાનું. એ જ રીતે સેમ પુરુષ વેદ, નપુંસક વેદ એ બંને માટે પણ સેમ સમજવાનું. પુરુષ વેદી કયા કયા આની અંદર હોઈ શકે? તો મનુષ્ય ગતિની અંદર, દેવ ગતિની અંદર, તિર્યંજ ગતિની અંદર વાળા એની અંદર પુરુષ વેદી હોઈ શકે. અને નપુંસક વેદી છે તે દેવ છોડીને મનુષ્ય, તિર્યંજ અને નારકી એ ત્રણેયની અંદર હોઈ શકે છે. નારકી બધા નપુંસક વેદી જ છે, તો તેમને આ હોઈ શકે શું યોગ બધા? તો આગળ આપણે જોયું એ રીતે આહારકને માટે વિચારીએ તો પુરુષ વેદી અને નપુંસક જે વાળા જે છે તેમને આહારક શરીર ફોર્મ કરવાનું પોસિબિલિટી છે, પણ સ્ત્રી વેદી જે છે એમને પોસિબલ નથી, એમને આહારક લબ્ધિ નહીં હોય. પણ પુરુષ વેદી, નપુંસક વેદીને પોસિબલ છે. અને બીજું આપણે વૈક્રિય મિશ્ર, ઔદારિક મિશ્ર વિચારીએ તો નારકીની અંદર વૈક્રિય મિશ્ર પોસિબલ છે, ત્યાં નપુંસક વેદી છે. દેવની અંદર પુરુષ વેદી છે, ત્યાં વૈક્રિય મિશ્ર પોસિબલ છે. બીજું આના જ વિશે વિચારીએ તો તિર્યંચ અને મનુષ્ય એવા જે લબ્ધિધારી હોય એ જો આવા વેદવાળા હોય કે આવા વાળા હોય તો એમને પણ વૈક્રિય લબ્ધિ પોસિબલ છે, આહારક લબ્ધિ પણ પોસિબલ છે. પછી ઔદારિક તેમનું જે ભવધારણીય શરીર છે એના રિલેટેડ પણ ઔદારિક મિશ્ર કાયોગ એમને સ્ટાર્ટિંગ ઉત્પત્તિના બીજા સમયથી કરીને હશે, તિર્યંચ મનુષ્ય ગતિની અંદર વાળા જીવોને, આ વેદવાળાને. એટલે એ રીતે એ આવી ગયું. પછી કાર્મણ કાયોગ વિચારીએ તો એ પણ પોસિબલ છે, ભાવ બદલીને અહીંયા આ ભાવની અંદર આવતા ટાઈમે વિગ્રહ ગતિ કરે ત્યારે કાર્મણ કાયોગ, અને ઉત્પત્તિના પહેલા સમયે પણ કાર્મણ કાયોગ. એટલે આ રીતે કાયયોગ સાથે જોઈ લીધા. એ જ રીતે મનોયોગ ને વચનયોગ પણ સમજવાનું, એ પણ 4 પોસિબલ છે. એમ સર્વયોગ 15 પોસિબલ આપણે જોઈ લીધા. એ જ રીતે કશાય માર્ગણા 4 ને વિશે વિચારવું. પછી 3 જ્ઞાન માર્ગણા, એના માટે પણ સેમ. અવધિ દર્શન માર્ગણા પણ એની અંદર એ બધા જ યોગ પોસિબલ છે. અચક્ષુ દર્શન માર્ગણા એના માટે પણ બધા યોગ પોસિબલ છે. પછી 6 લેશિયા માર્ગણા એની અંદર એ ક્ષાયિક સંકિત માર્ગણા વિચારીએ ત્યાં પણ સર્વયોગ પોસિબલ છે. ક્ષાયિક સંકિત માર્ગણા વિશે વિચારીએ તો ક્ષાયિક સંકિતી જીવ છે એ છદમસ્ત, જો સમજો છદમસ્ત છે ક્ષાયિક સંકિતી જીવ, તો એવું કઈ જરૂરી નથી કે તે માત્ર સત્ય વચન જ બોલે અથવા તો સત્ય મનોયોગ જ હોય એમને. અસત્ય કે સત્યાસત્ય પણ પોસિબલ છે, કારણ તે કેવલી હજી નથી, એટલે કે કેવલ જ્ઞાન પ્રગટ્યું નથી. ક્ષાયિક સંકેતી ભલે છે પણ જ્ઞાનાવર્ણીય કર્મ હજી પડેલા છે એના ઉપર, કઈ કેવલ જ્ઞાની નથી બની ગયા. એટલે આવું જરૂરી નથી કે બધા જ ક્ષાયિક સંકેતી કેવલ જ્ઞાની હોય એવું. એટલે એના હિસાબે જો કેવલ જ્ઞાન નહીં હોય તો અસત્ય મનોયોગ ને વચનયોગ પોસિબલ થઈ જાય છે, અથવા તો એનાથી મિશ્ર એટલે સત્યાસત્ય પણ પોસિબલ રહે છે.
એના જ હિસાબે અહીંયા ક્ષાયિક સંકિત માર્ગણાની અંદર 4 મનોયોગ 4 વચન યોગ એ આવી ગયા. એ જ રીતે ક્ષમિક સંકિતને માટે પણ સમજવાનું 4 મનોયોગ ને વચન યોગ. પછી કાર્મણ કાયક વિશે વિચારીએ તો ક્ષાયિક સંકિત એક ભાવમાંથી બીજા ભાવમાં લઈ જઈ શકાય છે, ત્યાં ક્ષાયિક સંકિત હોય છે. પ્લસ ઉત્પત્તિના પહેલા સમયે ત્યાં પણ કાર્મણ કાયક હોય છે. નેક્સ્ટ ભાવની અંદર ક્ષાયિક સંકિત લઈને 4 ગતિની અંદર ઉત્પન્ન થઈ શકાય છે, અને ત્યાં જે ઠેકાણે તેઓ ઉત્પન્ન થયા હોય ત્યાં પહેલા સમયે એક ક્ષાયિક સંકિતી આત્માને કાર્મણ કાયોગ જ હોય છે. એના પછી કેવી ગતિની અંદર ઉત્પન્ન થયો છે, જો એ દેવ કે નારકીની અંદર ઉત્પન્ન થયા હોય તો બીજા સમયથી વૈક્રિય મિશ્ર કાયોગ, ઉત્પત્તિના બીજા સમયથી સહયોગે બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી, અને એના બાદ પોતાનું શરીર ફોર્મ કરી લે તો એ ભાવની અંદર જે એમને મળેલું હોય એવું કાયોગ. એટલે જો તિર્યંશ કે મનુષ્યની અંદર ઉત્પન્ન થયા હોય તો ઔદારિક કાયોગ પર્યાપ્તિઓ પૂરી કર્યા બાદ, અને દેવનારકીની અંદર ઉત્પન્ન થયા હોય તો પર્યાપ્તિ પૂરી કર્યા બાદ વૈક્રિય કાયોગ. અને વૈક્રિય મિશ્ર ક્યારે તો પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર ઉત્પન્ન થયા ત્યાં ઉત્પત્તિના બીજા સમયથી સહયોગે બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી એમ વૈક્રિય મિશ્ર. અને મનુષ્ય તિર્યંચોને પોતાનું ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરતા ટાઈમે પ્રારંભ કાળમાં વૈક્રિય મિશ્ર કાયોગ. ઔદારિક મિશ્ર ક્યારે તો સહયોગી કેવલી ભગવાન જ્યારે કેવલી સમુદ્ગાત કરતા હોય ત્યારે બીજા 6, 7મા સમયે ઔદારિક મિશ્ર કાયોગ ક્ષાયિક સંકિત માર્ગણાની અંદર. પ્લસ મનુષ્ય કે તિર્યંશ ભાવની અંદર ઉત્પન્ન થયા હોય તો ત્યાં ઉત્પત્તિના બીજા સમયથી કરીને એમને સહયોગ્ય પર્યાપ્તિ બધી પૂરી નહીં કરે ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયોગ એ હોય. અને એમાં પણ અહીંયા પાછું એ રૂલ એકદમ યાદ રાખવાનું કે અહીંયા એ તિર્યંશની અંદર જો ઉત્પન્ન થાય તો કમ્પલસરી યુગલિક તિર્યંશની અંદર જ આવી શકે છે ક્ષાયિક સંકિત વાળા જે છે તે, પણ નોન યુગલિકની અંદર નહીં આવે તિર્યંશોની અંદર જો જાય તો. આ રીતે આપણે જોયું. પછી આહારક લબ્ધિધારી એવા કોઈ હોઈ શકે ક્ષાયિક સંકિતી કે જેઓ આહારક શરીર ફોર્મ કરતા હોય, તો એના હિસાબે એમની અપેક્ષા આહારક મિશ્ર અને આહારક કાયોગ એ આમ બધા જ યોગ આની અંદર પોસિબલ છે. એ રીતે સેમ ક્ષમ સંકિત માર્ગણાને વિશે પણ સમજવાનું. ક્ષમ સંકિત લઈને દેવની અંદર ઉત્પન્ન થઈ શકાય છે, મનુષ્યની અંદર પણ ઉત્પન્ન થઈ શકાય છે. તો એના હિસાબે અહીંયા ઔદારિક મિશ્ર કાયોગ આવી ગયું, વૈક્રિય મિશ્ર કાયોગ પણ આવી ગયો. પછી એ આહારક શરીર ફોર્મ કરતા હોય જ્યારે કોઈક સાધુ ભગવાન 14 પુરોધારી ત્યારે આહારક મિશ્ર અને આહારક કાયોગ એ આવી જાય. અને પછી એના જે ભાવ છે દેવ હોય કે નારકી હોય કે મનુષ્ય કે તિર્યંશ હોય એ ભાવની અંદર એ ગતિની અંદર જીવતે છતે એમને ક્ષમ સંકિત પ્રગટી શકે છે ત્યાં એ ભાવોની અંદર. એના હિસાબે એની અપેક્ષાએ વૈક્રિય કાયોગ ઔદારિક કાયોગ એ પણ હોઈ શકે છે. આમ આપણે સમજ્યા. આ રીતે ક્ષમિક સંકિત માર્ગણાની અંદર સર્વયોગ હોય છે પોસિબલ. પછી ભવ્ય માર્ગણાની અંદર બધા યોગ, સંઘની માર્ગણાની અંદર પણ બધા યોગ, આહારી માર્ગણાની અંદર પણ બધા યોગ પોસિબલ છે. હવે આની અંદર આહારી માર્ગણા જે છે એની અંદર આપણે જો વિચારીએ કે બધા યોગ કઈ રીતે પોસિબલ, આની અંદર એમ ક્વેશ્ચન આવી શકે કે આહારી માર્ગણા છે એની અંદર કાર્મણ કાયોગ કઈ રીતે આવે. આમાં આપણે એ સમજી શકીએ કે મનોયોગ 4 પોસિબલ, વચન યોગ 4 પોસિબલ. પછી કાયોગની અંદર જ્યારે જીવ ભાવ બદલીને અહીંયા આવી ગયો પછી ઉત્પત્તિના બીજા સમયથી કરીને એને ઔદારિક મિશ્ર કાયોગ હોય જો એ તિર્યંશ કે મનુષ્યની અંદર હોય ત્યારે, અને જ્યારે એ દેવ કે નારકીની અંદર હોય ત્યારે ઉત્પત્તિના બીજા સમયથી એને વૈક્રિય મિશ્ર કાયોગ હોય. પર્યાપ્ત અવસ્થાની અંદર આવી જાય ત્યારે પછી એને વૈક્રિય કાયોગ હોય, અને મનુષ્ય તિર્યંશને પર્યાપ્ત અવસ્થાની અંદર ઔદારિક કાયોગ હોય. અને એ બધા આહારી છે. અને બીજું એ આહારક શરીરને વિશે પણ વિચારી લઈએ. આહારક શરીર ફોર્મ કરતા હોય ત્યારે એ આહારી માર્ગણાના જીવને આહારક મિશ્ર કાયોગ હોય, અને એ ફોર્મ કર્યા બાદ આહારક કાયોગ હોય. પણ કાર્મણ કાયોગ ક્યારે હોય આમને, એ પોસિબલ કઈ રીતે હોય? તો આપણે હમણાં જ સ્કીપ શું કર્યું કે ભાવ બદલીને અહીંયા આવ્યા 4 ગતિમાંથી કોઈ પણ ગતિની અંદર પહોંચ્યા ભાવ બદલીને, ત્યારે ઉત્પત્તિના પહેલા સમય શું છે તો કાર્મણ કાયોગ છે. અને શાસ્ત્રકાર ભગવાન તો એ જ કહે છે કે કોઈ પણ જીવ ઉત્પત્તિના પહેલા સમયે
શું કરે છે તો આહાર પર્યાપ્તિ પૂરી કરી લે છે. એટલે ત્યાં ઉત્પન્ન થયો અને એની સાથે એ ભવની અંદર જીવવા માટે એને જે પણ શરીર ધારણ કરવું હોય, ભવધારણીય શરીરના રિલેટેડ એવા જે પણ પૂતગલો રહેલા છે તે ઉત્પત્તિ સ્થાને, એ ગ્રહણ કરવાનું એ પહેલું કાર્ય કરે છે. એટલે ઉત્પત્તિના પહેલા સમયે એ આહારી માર્ગણા વાળો ગણાય છે. અને ત્યાં એને યોગ કયો છે તો કર્મણ કાયોગ છે. જે ઠેકાણે આપણે હમણાં સુધી જોઈ રહ્યા છે તે બધે ઠેકાણે બતાવ્યું છે કે ઉત્પત્તિના પહેલા સમયે કર્મણ કાયોગ હોય છે અને ઉત્પત્તિના પહેલા સમયે આહાર ગ્રહણ કરી લે છે. એના જ હિસાબે અહીંયા આહારી માર્ગણાની અંદર સર્વયોગ પોસિબલ છે, કર્મણ કાયોગ પણ પોસિબલ છે. આના માટે કંઈક વિચારણા છે તે અહીંયા આપણે જોઈ લઈએ. આહારી માર્ગણામાં કર્મણ કાયોગ કઈ રીતે, તો એની માટે કોઈક પ્રાચીન પ્રતોની અંદર આ રીતે બતાવ્યું છે, જોગા અકમ્મગાહાર ગેસુ. એટલે અહીંયા આ બતાવવા દ્વારા આનો મિનિંગ શું થાય છે, આહાર ગેસુ અકમ્મ જોગા, એટલે કે આહારી માર્ગણામાં અકમ્મ એટલે કે કર્મણ કાયક છોડીને યોગો હોય છે. એટલે બીજા યોગ તો હોય પણ કર્મણ કાયોગ નહીં હોય. એ રીતે અકમ્મ બતાવે છે ને, એના ઉપરથી એ સમજવાનું કે કર્મણ છોડીને બીજા યોગ હોય છે. આ રીતે કોઈક પ્રાચીન પ્રથોની અંદર બતાવે છે. તો પછી આપણે કઈ રીતે સમજી શકીએ, અહીંયા ગ્રંથકારશ્રીએ બધા જ યોગો શા માટે બતાવી દીધા? હા, તો એ બધા યોગો કઈ રીતે બતાવી દીધા, તો અહીંયા એની અંદર કેવું છે, હમણાં જ આપણે જે રીતે વિચાર્યું કે ઉત્પત્તિના પહેલા સમયે જ આત્મા શું કરે છે, આહાર ગ્રહણ કરી લે છે. ત્યારે આહારી હોય છે અને ત્યારે એને કર્મણ કાયોગ હોય છે. માત્ર કર્મણ અને તૈજસ બે જ શરીરો હોય છે એની પાસે, બીજો કોઈ એની પાસે તો છે જ નહીં. એ શરીર બનાવવાનું હવે સ્ટાર્ટ કરી રહ્યો છે, એના માટે જ હમણાં આહાર ગ્રહણ કર્યો છે. ઔદારિક વર્ગણાવ કહો કે પછી વૈક્રિય વર્ગણાવ કહો, એનું આહાર હમણાં જ પહેલા જ સમયે કર્યું છે. કોઈ પ્રાચીન પ્રતોની અંદર આ રીતે બતાવ્યું છે, જોએણમ કમ્મએણમ આહારેય અનંતરમ જીવો તેણ પરમ મીસેણમ જાવ શરીરસ્સ નિપત્તિ. આની અંદર શું બતાવ્યું છે, જોએણમ એટલે કે યોગ કયો તો કર્મણ, કર્મણ કાયોગથી આહાર ગ્રહણ કરે છે. અનંતરમ જીવો એટલે કે હમણાં જે પ્રીવિયસ ભાવમાંથી જ અહીંયા પહોંચ્યો છે ઉત્પત્તિ સ્થાને, એવો જીવ છે તે કર્મણ કાયોગથી આહાર ગ્રહણ કરે છે. પછી બતાવ્યું તેણ પરમ મિસેણ એટલે એનાથી પછી, એટલે કે બીજા સમયથી, મિસેણ એટલે કે મિશ્ર યોગ વડે તથા મિશ્ર કાયોગ વડે, જાવ શરીરસ્સ નિપત્તિ એટલે જ્યાં સુધી શરીરની નિષ્પત્તિ નહીં થાય ત્યાં સુધી, એટલે કે શરીર ફોર્મ નહીં થાય ત્યાર સુધી એ મિશ્ર એવા કાયોગથી આહાર ગ્રહણ કરે છે. એ રીતે બતાવ્યું છે. શું બતાવ્યું, સિમ્પલ વર્ડ્સ આની અંદર વિચારીએ તો, પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર પહોંચ્યો છે જીવ, એવો અનંતરમ એટલે કે હમણાં જ જે પહોંચ્યો છે, ઉત્પન્ન થયાના પહેલા સમયે જીવ કર્મણ કાયોગથી આહાર ગ્રહણ કરે છે અને એના પછી મિશ્ર કાયોગથી આહાર ગ્રહણ કરે છે, એવું છે. અથવા તો એને પછી મિશ્ર કાયોગ હોય છે, એવું. ક્યાર સુધી, તો જ્યાર સુધી એનું શરીર ફોર્મ નહીં થાય ત્યાર સુધી. શરીર ફોર્મ નહીં થાય એનું મિનિંગ શું લેવાનું, શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય એ મતાંતરે એ લેવાનું, અને સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી એ સમજવાનું. શરીર નિષ્પત્તિ નો મિનિંગ, શરીર નિષ્પન્ન અથવા તો સરળ રીતે ફોર્મ થઈ ગયું ક્યારે કહેવાય, જ્યારે એને સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પોતાની પૂરી કરી લીધી છે ત્યારે કહેવાય. અને મતાંતરે માત્ર શરીર પર્યાપ્તિ પૂરી કરી લીધી છે એને આ કહેવાય શરીર નિષ્પત્તિ. ઇન શોર્ટ આપણું મેન અહીંયા મોટિવ શું છે એ જોવાનું, કે અહીંયા શું બતાવ્યું ક્લિયર, કે કર્મણ કાયોગથી આહાર ગ્રહણ કરે છે જીવ. એની અંદર જ આન્સર આવી ગયો કે અહીંયા આહાર ગ્રહણ જે કરે તે કેવું કહેવાય, આહારી કહેવાય. અને એવા આહારી છે જીવ ક્યારે, તો કર્મણ કાયોગની અંદર, અથવા તો આહારી એવા માર્ગણાની અંદર રહેલા જીવને અહીંયા કર્મણ કાયોગ હોય છે. એ રીતે ક્લિયર અહીંયા ડિરેક્ટલી બતાવી દીધું છે આ ગાથા દ્વારા. એટલે પછી આ શા માટે બતાવ્યું, એના માટે વિચારવા યોગ્ય પછી પ્રશ્ન ઊભો રહી જાય છે કે એ શા માટે બતાવ્યો હશે. તે
અપેક્ષા ભેદ કંઈક બીજું કંઈક હશે અથવા તો કંઈક હશે, એ આપણને સમજમાં નહીં આવે એવું. બીજું એ પણ કોઈ પ્રાચીન ગ્રંથની અંદર આ જે બતાવ્યું છે, કોઈ ઠેકાણે મળેલું એવું હોય તો એને બેસાડવા માટે એમ પણ વિચારણા થઈ શકે કે ઉત્પત્તિના પહેલા સમયે જીવ ઔદારિક પૂતગલો ગ્રહણ કરે છે, એથી ઓજાહાર છે અને જીવ આહારી છે. પણ હવે ગૃહ્યમાણમ ગૃહિતમ એટલે કે ગ્રહણ કરાતું જે છે એને ગ્રહણ કરાયું, એ રીતે જો માની લઈએ તો પછી નિશ્ચયથી ઉત્પત્તિના પહેલા સમયે પણ કર્મણની સાથે ઔદારિક કાયોગની મિશ્રતા માનીએ, પહેલા સમયે ઔદારિક મિશ્ર યોગ માનીએ, તો પછી આહારી માર્ગણામાં કર્મણ કાયોગ વિના બાકીના યોગ જ હોય, એ રીતે આને શું બેસાડી શકીએ આપણે? એટલે જે પ્રમાણે કડે માણે કડે, એ આપણે સાંભળ્યું હશે કે જે કરવાનું સ્ટાર્ટ કર્યું છે એ થઈ ગયું, એ રીતે જો વિચારીએ એ ન્યાયથી પછી શું એ ઉત્પત્તિના પહેલા સમયે એને જે ઉત્પત્તિ સ્થાનેથી આહાર ગ્રહણ કર્યા છે, જે પણ ઔદારિક કહો કે વૈક્ય જે પણ, એ આહાર જે ગ્રહણ કર્યું છે એ ગ્રહણ કરી લીધું, એ રીતે શું સમજીને એ રીતે શું નહીં સમજી શકાય કે વિચારણા એ રીતે નહીં કરી શકાય શું કે પહેલા સમયે ગ્રહણ કર્યું છે એટલે ગ્રહણ કરાઈ ગયું, એ રીતે સમજીને પછી હવે એને પહેલા સમયથી જ ઔદારિક મિશ્ર કાયોગ કે વૈક્ર મિશ્ર જે પણ હોય યથાયોગ્ય, એ રીતે શું માની નહીં લઈ શકાય અને પહેલા સમયે કર્મણ કાયોગ હોય એને આપણે નિગ્લેક્ટ કરી લઈએ, અથવા તો કર્મણ કાયોગ નહીં પણ વૈક્ર મિશ્ર કે ઔદારિક મિશ્ર જ માનીએ પહેલા સમયે, એવું શું નહીં કરી શકીએ? તો નહીં, એવું નહીં થઈ શકે. કારણ અહીંયા પહેલા સમયે જે ગ્રહણ કરાયા એ હજી ગ્રહણ કરાયા છે અથવા તો ગ્રહણ કરી રહ્યા છે, પણ એનાથી જે ગ્રહણ કર્યા બાદ જે કાર્ય કરી શકાય એ હજી કરી શકાય એવી અવસ્થાને પહોંચ્યા નથી. એટલે હમણાં માત્ર તેઓએ આહાર ગ્રહણ કર્યા છે, એટલે કે આ ઔદારિક વર્ગણા કહો કે જે વૈક્રિય વર્ગણા છે એ માત્ર ગ્રહણ કરી છે પહેલા સમયે, પણ હવે એને યુઝ કરીને બીજો કંઈક કાર્ય કરી શકે એવી પરિસ્થિતિની અંદર એ પહેલા સમયે જ કંઈ પહોંચી નથી જતો. પહેલા સમયે જે ગ્રહણ કરેલા પૂતગલો છે તે બીજા સમયથી માંડીને શરીર પૂર્ણ થાય ત્યાં સુધી આહાર ગ્રહણ કરવાના કારણરૂપ બની શકે છે, પણ પોતે પહેલા સમયે જ કારણરૂપ બની નથી શકતા. એટલે એ જે પહેલા સમયે હજી ગ્રહણ કર્યા છે એનાથી જ પહેલા સમયે જ બીજું કંઈક કાર્ય થઈ શકે એવું પોસિબલ થતું નથી, કારણ હમણાં જ પહેલા જ સમયે ગ્રહણ કર્યા છે, એટલે એના હિસાબે પહેલા સમયથી જ મિશ્ર યોગ પોસિબલ નથી વિચારવાનું. ત્યારે તો પોતે તે કાર્ય તરીકે છે, પહેલા સમયે ગ્રહણ કરવાનું કાર્ય તરીકે છે, એટલે પોતે કોઈક રીઝન કે કારણ બની નથી શકતા પહેલા સમયે જ કે જેના વડે કંઈક કરી શકાય, એવા તે ફર્સ્ટ સમય નથી બની શકતા, પણ હા બીજા સમયથી પોસિબલ છે. એટલે એના હિસાબે જે ગ્રહણ કર્યા છે ઔદારિક વર્ગણા કે વૈક્રિય વર્ગણા, એ જે આહાર ગ્રહણ કર્યું છે પહેલા સમયે, એનો યુઝેજ અથવા તો એના વડે કંઈક કરી શકાય એવું બીજા સમયથી પોસિબલ છે ઉત્પત્તિના, પણ પહેલા સમયે એ પોસિબલ નથી. એના હિસાબે કર્મણ કાયોગ વડે જ પહેલો સમયે આહાર ગ્રહણ કરાય છે અને પછી બીજા સમયથી યથાયોગ્ય જે હોય ઔદારિક મિશ્ર કે વૈક્ર મિશ્ર એ હોય છે, પોતાની સહયોગપતિ પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી. આ રીતે સમજવાનું. એટલે એના હિસાબે શું થઈ ગયું કે આ શાના માટે બતાવે છે તે કેવલી ભગવંતો જાણે, તત્વમ તો કેવલી ગમ્યમ, એ રીતે કરીને આપણે આને છોડી દઈએ. પણ એ જ માન્યતા આપણી રાખવાની કે ઉત્પત્તિના પહેલા સમયે કર્મણ કાયોગ હોય છે, ત્યારે આહારી હોય છે જીવ ઉત્પત્તિના પહેલા સમયે. એમ આ રીતે આપણે જોયું આહારી માર્ગણાની અંદર પણ સર્વયોગ હોય છે. અને આપણો અહીંયા સમય થઈ ગયો છે, અહીંયા સુધી ક્લિયર છે બધાને? કઈ ડાઉટ ક્વેશ્ચન? સર મારી છે ને 1 મિનિટ માટે તમારો વોઇસ નહોતો, એટલે આ પંચેન્દ્રિયમાં આપણે સંજ્ઞી અને અસંજ્ઞી બંને પકડ્યા છે. ક્યાં? હા, આ સેકન્ડ પંચેન્દ્રિય. પંચેન્દ્રિય. હા, હા, તો અસંજ્ઞ ને મનોયોગ ને એ આની અંદર કેવું છે બધા જ આવી ગયા છે ને, સંજ્ઞી પ્લસ અસંજ્ઞી. તો
આપણે જો આ પંચેન્દ્રિય માર્ગણાની અંદર મનોયોગ કહીએ તો એ કોની અપેક્ષા તો સંજ્ઞની અપેક્ષા, પણ માત્ર અસંજ્ઞી પંચેન્દ્રિય માર્ગણા જો અલગથી લખીએ તો એની અંદર નહીં આવે. પણ આની અંદર બધા એડેડ કે મિક્સ છે એટલે જનરલાઇઝ છે આ, એટલે આ એઝ અ હોલ જોઈએ તો આવી જાય મનોયોગ. ઓકે હાજી. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.